ભગવાને રણ છોડી અને રણછોડ કહેવાયા. સોનાની દ્વારકા બનાવી અને પ્રભુ હવે દ્વારકા આવી ગયા. યાદ રાખો વૈષ્ણવો, ભગવાન 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં વ્રજમાં રહ્યા છે. 25 વર્ષની વય સુધી પ્રભુ મથુરામાં રોકાયા છે. પરંતુ પછીના 100 વર્ષ ભગવાન દ્વારકામાં રોકાયા છે. ભગવાન ભૂતલ પર 125 વર્ષ રહ્યા, એમાં 100 વર્ષ દ્વારકા રહ્યા, 11 વર્ષ 52 દિવસ એ વ્રજભૂમિમાં રોકાયા અને 25 વર્ષની વય સુધી પ્રભુ મથુરામાં રોકાયા. હવે 100 વર્ષ સુધી પ્રભુ જો દ્વારકામાં રોકાયા હોય અને જો પ્રભુના પણ આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ આ બધું જોઈએ તો એમાં પરમેનન્ટ એડ્રેસ કયું આવે? દ્વારકાનું આવે. આપણા માટે અત્યારે ગૌરવની વાત એ છે કે સૌથી મોટામાં મોટું સ્ટેચ્યુ કોનું? સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ખૂબ મોટું વર્લ્ડનું સૌથી ટોલેસ્ટ સ્ટેચ્યુ છે. એક ગુજરાતીનું છે ને ગુજરાતમાં છે. આપણા માટે ગૌરવની વાત કહેવાય કે ના કહેવાય? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આપણા માટે ગૌરવ કહેવાય કે ના કહેવાય? દરેકના કિસ્સામાં જે નોટ છે એમાં ફોટો ગુજરાતીનો, તો એ વાત આપણા માટે ગૌરવ કહેવાય કે ના કહેવાય? રાષ્ટ્રપિતા ગાંધીજી આપણા માટે ગૌરવ છે. વર્લ્ડનું સૌથી ટોલેસ્ટ સ્ટેચ્યુ ગુજરાતીનું છે, ગુજરાતમાં છે, આપણા માટે ગૌરવ છે. અત્યારના વડાપ્રધાન, ગૃહમંત્રી પણ ગુજરાતી છે, એ આપણા માટે ગૌરવ છે. પણ મારી વ્યાસપીઠનું ચિંતન કે છે આપણા માટે સૌથી વધારે ગૌરવ એ છે કે આપણા પ્રભુ દ્વારકાધીશ પણ પાક્કા ગુજરાતી છે, કે 100 વર્ષ સુધી એ દ્વારકામાં રહ્યા છે. એટલે આપણા પ્રભુ પણ આપણી આ ગાંડી ગેલી ભાષાને બહુ સારી રીતે સમજી શકે છે. એ પણ પાક્કો ગુજરાતી છે અને એટલા માટે પ્રભુ દ્વારકાની અંદર બિરાજમાન થયા છે. સોનાની દ્વારકા બનાવી. દાઉજીને ભગવાન કહે છે કે યુદ્ધ છોડી અને આપણે અહીંયા આવી તો ગયા, સોનાની દ્વારકા બનાવી, પણ હવે દાઉજી થોડી ઝપટ કરો અને કઈ લગ્નનો વિચાર કરો. તમે મોટા છો એટલે તમને પહેલા ચાન્સ છે. જો તમે નહીં કરો ને હું કરી લઈશ તો પછી તમે રહી જશો તો પછી મને કહેતા નહીં. દાઉજીને ખબર પડી કે કનૈયો લગ્નની ઉતાવળમાં છે એટલે દાઉજીએ પણ ઝપટ કરી. રૈવત રાજાની પુત્રી રેવતી સાથે દાઉજીના લગ્ન થયા છે અને દાઉજીએ પણ ગૃહસ્થ આશ્રમનો સ્વીકાર કર્યો છે. ગૃહસ્થ આશ્રમ એ દિવ્ય આશ્રમ છે. गृहस्थ आश्रम में रहकर जो भक्ति करते हैं वो भक्ति का महत्व बहुत है. वही पुष्टि भक्ति है. गृहस्थ आश्रम में रहीने તમારી જવાબદારીઓને પૂર્ણ કરીને એક પુત્ર તરીકેની, એક પિતા તરીકેની, એક પતિ તરીકેની, એક મિત્ર તરીકેની, એક ભાઈ તરીકેની આ બધી જવાબદારી પૂર્ણ કરી અને જે ભક્તિ કરાય એ ઉત્તમ છે. ભગવાનના લગ્ન એ અલૌકિક લગ્ન છે. એક બે નહીં, 16,108 સાથે લગ્ન છે. વાસ્તે ગાતે ધનલક્ષ્મી સોસાયટીમાં બગીમાં બિરાજમાન થઈ અને પ્રભુનો વરઘોડો અહીંયા આવશે અને સાથે સાથે વૃંદા રૂક્ષ્મણીજી પણ પધારશે અને ત્યારબાદ પ્રભુના દિવ્ય અલૌકિક લગ્નના આપણે બધા સહભાગી થઈશું. जन्मना जायते शूद्र संस्कारात् द्विज उच्यते. 16 संस्कार में पाणी ग्रहण एक संस्कार है. योजक नाम के अग्नि की साक्षी में धर्म, अर्थ, काम और मोक्ष आ 4 फेराथी આપણે લગ્ન સંસ્કાર કરીએ છીએ. લગ્નમાં સપ્તપદી પત્ની પતિને અને પતિ પત્નીને 7 એકબીજાને પ્રતિજ્ઞા, 7 એકબીજાને કમિટમેન્ટ આપે છે. પણ લગ્ન પછી આપણે કોઈ દિવસ એ પ્રતિજ્ઞાને યાદ કરી નથી. કોઈ દિવસ એ પ્રતિજ્ઞા આપણે વાંચી નથી. કઈ પ્રતિજ્ઞા આપી હતી એ પણ આપણને યાદ રહેતી નથી કે આપણે કયા કમિટમેન્ટ આપેલા. ગીતાનો ઉપદેશ આપવા વાળો શ્રી કૃષ્ણ પણ ગૃહસ્થી અને એનો ઉત્તર સાંભળવા વાળા અર્જુન પણ ગૃહસ્થી.
અને અર્જુન સાથે તો ભગવાને પોતાની બહેનના સુભદ્રના લગ્ન કરાવ્યા છે. તો ગૃહસ્થ આશ્રમ में रहकर कराती भक्ति श्रेष्ठ है. સંન્યાસ દેવાથી જ કઈ તમે ભક્તિ કરી શકો એમ નથી. સંન્યાસી કરતા પણ કોઈ ગૃહસ્થની ભક્તિ વિશેષ હોઈ શકે છે. गोरा कुंभार कर्म ही उसकी भक्ति. विठ्ठल विठ्ठल करता करता પોતાનો નાનો બાળક માટીની અંદર ચકદાઈ જાય. ગોરા કુંભારને ખબર પણ ન પડે. જ્યારે પત્ની આવે ત્યારે પોતાના સંતાનને પોતાના પગ નીચે કચડાયેલો જોવે, હાથ અલગ પગ અલગ, પ્રભુને પ્રાર્થના કરે અને પ્રભુ ફરી પાછો એ જ ગારામાંથી બાળકને ઊભો કરે. આ ભક્તિની પરાકાષ્ઠા છે. નરસિંહ મહેતો ગાય અને પ્રભુએ જુનાગઢમાં આવવું પડે. આ ભક્તિની પરાકાષ્ઠા છે. આપણા સંતોના ચરિત્ર તો જુઓ, અને સંતોના ચરિત્રને યાદ કરીશું તો પ્રભુની એ કૃપા આપણે સમજી શકીશું. પ્રભુ આપણને તથાસ્તુ જ કહે છે. આપણે પ્રભુને કોઈ પણ વિનંતી કરીએ, કોઈ આશીર્વાદ માગીએ તો ભગવાન પાસે નો આન્સર જ નથી. ભગવાનની પાસે તમે કોઈ પણ વિનંતી કરો તો પહેલો આન્સર છે યસ, હા. આપણો નાનો દીકરો હોય અને કે મમ્મી મારે ચોકલેટ લેવી છે, તો હા બેટા તું ચોકલેટ લઈ લે. આપણે એને પૈસા આપીને ચોકલેટ લઈ આવે, ચોકલેટ ખાઈ લે. તમારી યોગ્ય ડિમાન્ડ છે તો ભગવાનની પાસે આન્સર છે યસ, હા બેટા યોગ્ય ડિમાન્ડ છે, પૂરી કર. જે દીકરાને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાવી છે, એને બહુ જ શરદી છે, કફ છે, તાવ છે, અને એ કહે છે કે મમ્મી મારે ચોકલેટ ખાવી છે, ઠંડુ પાણી પીવું છે, તો આપણે આપીશું? શું કહીશું? બેટા અત્યારે નહીં, તને તાવ મટી જાય ને પછી એકની જગ્યાએ બે ખાજે, પણ તું સારો થઈ જા. એક આઈસ્ક્રીમ નહીં, તને બે ખવડાવીશ, પણ તું પહેલા સ્વસ્થ થઈ જા. તો ભગવાન પણ ક્યારેક આપણે બહુ વિનંતી કરીએ છતાં પણ આપણું કોઈ કાર્ય સિદ્ધ નથી થતું ને, ત્યારે આપણને ના નથી પાડતા. ભગવાનનો બીજો આન્સર છે વેટ, રાહ જુઓ, હજુ યોગ્ય સમય નથી આવ્યો, જ્યારે સમય આવશે ત્યારે હું તમને આપીશ. પહેલો આન્સર યસ, બીજો આન્સર વેટ. આપણા બાળકને ખુલ્લામાં વેચાતો ખોરાક ખાવો હોય, બરફ ગોળાની સિઝન છે અને બરફ ગોળો લારી લઈને જતો હોય અને આપણે આવે અને કે ખાવો છે, તો આપણે એને શું કહીએ બેટા? કે આ બેટા ખુલ્લો છે, એ સારા પાણીથી બન્યો હશે કે નહીં બન્યો હોય, તું આ ડ્રોપ કરી દે, હું તને સારી જગ્યાએ લઈ જાઉં છું, ત્યાં ચોખ્ખાઈ ખૂબ છે, ત્યાં પાણી સ્વચ્છ વપરાય છે, અને ત્યાં સરસ મજાનો ગોળો તને તૈયાર કરીને હું ખવડાવીશ, પણ આ તું ડ્રોપ કરી દે. એટલે ક્યારેક ભગવાન આપણને આપણું જોઈતું નથી આપતા, તો પણ એમાં કૃપા છે. જેમ આપણે આપણા બાળકને કહીએ છીએ આઈ હેવ અનધર પ્લાન ફોર યુ, એમ ભગવાન પણ આપણા માટે કહે છે કે આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. તું જે થિંક કરે છે એ તારા માટે યોગ્ય નથી, એને તું રિજેક્ટ કરી દે, એને તું ત્યાગી દે, એને તું છોડી દે, એને તું ડ્રોપ કરી દે, અને હું જે આપું છું એને તું એક્સેપ્ટ કરી લે. આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. પરમાત્માની ઉપર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ ભરોસો રાખો. ભગવાન દરેક ભક્તને તથાસ્તુ જ કહે છે.